સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। છેલ્લા 3 થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે। તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂર્ણ થઈ જાય છે। સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે, પરંતુ સ્માર્ટ મીટરમાં એક ઓપ્શન છે કે જેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી મળી શકે છે। 1.10 કરોડ સ્માર્ટ મીટર બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં લગાવવામાં આવ્યા છે। સૌપ્રથમ ડીજીવીસીએલ કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા, ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું। ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું। તો સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને 5 લાખ કે 9 લાખનું બિલ આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે। ઘણીવાર મીટર રીડરની સાંઠગાંઠ રાખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકસાન થાય છે, એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે। વીજ ચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે। કયા ફીડરમાંથી વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટીમ મોકલી અને તપાસ કરાવી શકીએ છીએ। સ્માર્ટ મીટરથી રોજનું રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે, જેથી વીજળી બચાવી પણ શકાય છે। તો સ્માર્ટ મીટરમાં એડવાન્સ પ્રીપેડ અમારે 2% રિબેટ આપવાનું પ્લાનિંગ છે। આ ભવિષ્યમાં થશે અને આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી માઇનસ કરવામાં આવે છે। જો ડિપોઝિટ કરતાં વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે પ્રતિદિન તે રકમ વસૂલવામાં આવે છે। મીટર લગાવ્યા બાદ 5 દિવસ અમે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે, એટલે કે કસ્ટમરનું બેલેન્સ -300 થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી। ત્યારબાદ અમે કસ્ટમરને ફોન કરી અને માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે। નિર્મલનગરમાં 153 કસ્ટમર છે, ત્યાં વિરોધ સામે આવ્યો હતો, ત્યારે આ બાબતે અમે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ। તો ગત વર્ષની તુલનામાં આ ગ્રાહકોના વીજ વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે, એટલે કે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે। નમસ્કાર બધાને નમસ્કાર। સૌથી પહેલાં તો બધા મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા। સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું। એના માટે અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન, એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું। છેલ્લા 2-3 મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે। એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું। લગભગ 1 મહિના બધું સ્મૂથલી ચાલતું હતું। અરાઉન્ડ 10,000 મીટર, 10,000 મીટર જેટલા અમે રિપ્લેસ પણ કર્યા 1 મહિનામાં। પણ છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે, થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે, જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે। ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે, રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે। તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે, ભ્રાંતિઓ છે, અને અમારે તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે। શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારા સાથે શેર કરી દઈએ। અત્યાર સુધીમાં કેટલું કામ થયું છે, કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ, કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે, એ બધી માહિતી અમે શેર કરીશું। એના પછી આપણે જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે 1 by 1 લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય। અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે। કોઈ પણ ડાઉટ આવશે, કોઈ પણ ક્લેરિફિકેશન જોશે, કોઈ પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છીએ। તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે, સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું, સ્ટેટિક મીટર જેને કહેતા હતા, એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે। ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય, જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ રહ્યું છે। તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજીસ થયા છે, ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે, એના આધારે બિલ પણ બનાવી શકીએ। સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીએસએસ સ્કીમમાં શરૂ કરાવ્યું હતું। આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીએસએસ સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં 1,10,00,000 સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે। આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે। આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં 16 લાખ મીટર, બિહારમાં 18 લાખ મીટર, યુપીમાં 12 લાખ મીટર, હરિયાણામાં 9 લાખ
ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં 2 લાખ અને ઝારખંડમાં 2.5 લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ 1 કરોડ 10 લાખ મીટર રિપ્લેસ થયા છે. ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા. લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા, પછી એના આઈટી બેકએન્ડના ડેવલપમેન્ટ થતા હતા. જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા. એ જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે. આપણી મીટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા. 2-3 મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાઈ કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે, કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે. એના પણ પ્રીપેડ મોડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે. એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે. જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે, જ્યારે રિચાર્જ થાય તો રિકનેક્શન થાય છે. એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોઈઝથી કરી. બીજું, પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા, આઈટી સિસ્ટમ ડેવલપ થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી. શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા. બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ. એના માટે અમે યુટ્યુબ પર વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ. આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્ફલેટ શેર કરવાના છે જેમાં વિડીયોઝ પણ